નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત દેશ લોકશાહી દેશ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે. ભારત દેશમાં લોકસભા 2024 ચૂંટણી શરૂ થવાની હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રથમ યાદીમાં 195 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે અને હાલમાં ચૂંટણીનો માહોલ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. ત્યારે મહિલા અને બાળ વિભાગ દ્વારા બેટી બચાવો અને બેટી પઢાઓ અંતર્ગત કુંભારિયા, જેતવાસ, ચીખલા અને કોટેશ્વર ગામની 50 જેટલી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા બાલિકા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જયાબેન વણઝારા, કાઉન્સિલર, પોલીસ સ્ટેશન દાંતા, ગોવાભાઈ નુંગાઈજા, સરપંચ કુંભારિયા ગ્રામ પંચાયત અને પટેલ મિત્તલબેન જેતવાસ પ્રાથમિક શાળાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ હતો કે વિદ્યાર્થીનીઓ પંચાયતના કામકાજથી અવગત થાય, પોતાના ઘરના વાલી કે પરિવારજનોને વોટિંગ પ્રક્રિયા વિશેની માહિતી આપે અને મતાધિકારનો ઉપયોગ કેવી રીતે થાય તે માટેનું આયોજન કરાયું હતું. ગ્રામ પંચાયતમાં આ સભ્યોનું કામ કેવું હોય છે, સરપંચનું કામ કેવું હોય છે, તે તમામ બાબતો આ વિદ્યાર્થીઓને ખબર પડે તે માટે બાલિકા પંચાયતનું આયોજન કુંભારિયા ગ્રામ પંચાયતમાં સોમવારના દિવસે યોજાયું હતું. દાંતા તાલુકામાં કુલ 10 બાલિકા પંચાયત બનવાની છે. તે અંતર્ગત સૌપ્રથમ બાલિકા પંચાયત કુંભારિયા ખાતે યોજાઈ હતી, જેમાં સરપંચના 3 ઉમેદવાર વિદ્યાર્થીનીઓ બની હતી અને સભ્યના ઉમેદવાર પણ વિદ્યાર્થીનીઓ બની હતી. સરપંચ તરીકે વિષ્ણાબેન ખરાડી સૌથી વધુ મત સાથે વિજેતા બન્યા હતા, જ્યારે 13 સભ્યો ગ્રામ પંચાયતમાં ચૂંટાયા હતા. સભ્યમાંથી 2 ઉમેદવાર ડેપ્યુટી સરપંચ માટે ફોર્મ ભર્યું હતું, જેમાં સવિતાબેન 6 મત સાથે ડેપ્યુટી સરપંચ બન્યા હતા. કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ગોવાભાઈ નુંગાઈજા દ્વારા બાલિકા પંચાયતના તમામ સભ્યો અને સરપંચને શુભકામનાઓ આપવામાં આવી હતી. બાલિકા પંચાયતમાં વોટિંગ પ્રક્રિયા સિસ્ટમેટિક યોજાઈ હતી.